તો ખેડૂત મિત્રો આપણે અહીંયા એક સમસ્યા જોવાની છે. ત્યાં તમે જોઈ શકો છો આજે પાંદડા બરાબર છે, આ રીતના થતા છે બરાબર. તો ખેડૂત મિત્ર કોઈ રોગ નથી, આ છે આર્યનની ડેફિશિયન્સી છે. જે આર્યન તત્વ આવે જેની ઉણપ છે, જો આમાં માઇક્રોન્યુટ્રન અથવા માઇક્રોન્યુટ્રન આવે એમાં આર્યન તત્વ જે આવતું હોય તેનો સ્પ્રે મારો તો બી સિંગલમાં આર્યન આવતું હોય એને પણ જો સ્પ્રે મારવામાં આવે તો કંટ્રોલમાં થઈ જશે. કોઈ મોટી એટલી બધી ગંભીર સમસ્યા નથી. ઘણા ખેડૂતો એમાં સમજતા કે ફૂગ છે કે કંઈ મોટો રોગ છે. આ કોઈ રોગ પોગ કોઈ નથી, ખાલી ખાતરની ડેફિશિયન્સી છે. એટલે ચિંતા કરવા જેવું કે ગભરા જેવું કોઈ જરૂરિયાત નથી. આ ખેડૂત મિત્ર છે જે એમને 800-900 ગ્રામ જેવું સમથિંગ બિયારણ રોપેલું છે, જેમાંથી હમણાં જે વારો તૂટેલો એમાં 57 કિલો જેવા ખેડૂત મિત્રને કેવું છે કે 57 કિલો નીકળેલા. કેમ કે ખેડૂત ભાઈ ઘરે પ્લોટ જોઈ શકો છો ખેડૂત મિત્ર, તો બી ઘણો સારો પ્લોટ તો છે જ મારા હિસાબે, 3 મણ પાસે નીકળતા છે. અને ખેડૂત મિત્રો, આપણે તમારે જે કંઈ માહિતી જોઈતી હોય ખેતી વિશે તો તમે ગમે તે ધોરણનો કોન્ટેક્ટ કરી શકો છો, મુલાકાત કરી શકો છો, અથવા ફોન કરીને બી તમે માહિતી મળી જશે. આપણા વિડીયોને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો તમારા પાસે સરળતાથી મળી જાય. જય હિન્દ, જય જવાન, જય કિસાન.